કેટલાય દિવસો પછી આજ ભૂતિયા દાદાના હાથનો માવો ખાધો ને વગર કેરીએ કેરીનો રસ પીધો. હવારમાં 8 વાગે બુલેટ હારે ભાત બતાણા બાંધીને બુલેટ લઈને નીકળી ગયો નેહરુ વિનતો ટૂટિયા ટાવર પાસે થાતો આવી ગયો દુકાને લઈ લીધા 3 માવા પાછો બુલેટ લઈને નીકળી ગયો લેહ લદ્દાખ વાળો રસ્તો વિનતો પોગી ગયો ફાઇનલ ખેતર. લીમડી નીચે બુલેટ ટેકાવીને ખેતર અંદર આવ્યો તા દૂર દર્શન ભૂતિયા દાદા નાકા વાળતા એટલે આવી ગયો ભૂતિયા દાદા આગળ ને ભૂતિયા દાદાને દઈ દીધો માવો એટલે ફટાફટ ભૂતિયા દાદાએ ગરમા ગરમ માવો બનાવી નાખ્યો. આજ ઘણા દિવસ પછી ભૂતિયા દાદાના હાથનો માવો ખાય અને ભૂતિયા દાદાએ ઉપાડ્યો પાવડો નું આવી ગયો આપણા ખેતરમાં મેં કરી નાખ્યો પાણીનો વાલ ચાલુ બપોર લગન બોલાવી નાકાની બાકા ઝીકી. બપોરના 12:30 વાગી ગયા એટલે આવી ગયો બપોરો કરવાનું શીણાનું શાક નો થાય ભૂતિયા દાદાની વાત નો થાય આર્યા મુકવાસ તરીકે 2 માવાન બપોરો કરી નાખ્યું પાછું પાણી ચાલુ. સાંજના 5:30 વાગે એટલે આખું ખેતર પી ગયું પછી બુલેટ લઈને નીકળી ગયો ને આવી ગયો અમિત્યાની દુકાને. ભલે કેરીયું નું આવી પણ અમિત્યાની દુકાને મસ્તીનો ઠંડો કેરીનો રસ આવી ગયો ને ગરમા ગરમ નહીં પણ ઠંડુ શ્રીખંડ આવી ગયું હે. થોડીક વારમાં દુકાને પીઠો આવી ગયો ને પીઠો ખાઈ આઈસ્ક્રીમ ને ગોપલો પીવી હે સોચ્યો પછી પીઠાઈ આપણી ઉપર મહેરબાની કરીને 2 વારી ફેફસી ખવડાવી દીધી.